એમનો પોતાના ઘરનો દીવો લાગે। અત્યાર સુધી અમે VSK સચિવાલય અને તમામ અધિકારીઓ અને સચિવોને અમે આવેદનપત્ર આપ્યું હોવા છતાં અમારી માંગણીને કોઈ ધ્યાને લેવામાં આવેલી નથી। અમે વારંવાર ટાટ પાસ ઉમેદવારો અને લાયક ઉમેદવાર છીએ, અમે નાલાયક ઉમેદવાર નથી કે જેણે અમે મેરિટમાં આવ્યા છીએ। ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર હોવા છતાં, શાળા પસંદ કરી હોવા છતાં શાળા અમને ફાળવવામાં આવેલી નથી। અને અમારો એક જ મુદ્દો છે કે તમે વેટિંગ મૂકશો તો આ જે જગ્યા છે એનો 20% વેટિંગ આવશે, તો વેટિંગમાં અમને કંઈ ચાન્સ મળવાનો નથી। એટલે અમારો મેઇન મુદ્દો છે કે તમે રાઉન્ડ પાડો અને બાકીની જે જગ્યા છે એ જગ્યાનો અંદર ઉમેરો કરો। અને કેટેગરીની જે સીટો છે એ અનામત જે જનરલની સીટો પડી રહી છે, અત્યારે તમે જુઓ જે જગ્યા તો અત્યારે મૂકી છે એમાં મોટા ભાગે જનરલની સીટો ખાલી બતાવે છે। તો અમારા જે કેટેગરીના જે ઉમેદવારો છે એ ઉમેદવારના જનરલની સીટો પસંદ કરવા માટે તમે એક ચાન્સ આપો। અને અમે વારંવાર VSK આવીએ છીએ, અમે તમામ વ્યક્તિઓ જે છે એક અમે અત્યારે બેરોજગાર ટાટ પાસ અને શિક્ષક છીએ, ભાવિ શિક્ષકો છીએ ગુજરાતના। જો શિક્ષક જ વારંવાર જો અહીં ધક્કા ખાતો હોય VSKના સ્વર્ણિમ સંકુલના તમામ મંત્રીઓ પદાધિકારીને મળવા માટે 10 વાગ્યાથી મેં બેઠેલા હોય અને 3:30 થી 4:30નો ટાઈમ આપેલો હોવા છતાં જો અમને પદાધિકારીઓ મળવા ના દેતા હોય, અધિકારીઓ અમને જો પોતે સરખો જવાબ ના આપતો હોય, અત્યાર સુધી અમે કોઈ પણ વિખવાદ સાથે અમે કોઈ આંદોલન કરેલ નથી। અમારું એક જ આંદોલન છે, ગાંધી ચીધ્યા માર્ગે અમે આંદોલન કરીએ છીએ। પરંતુ હવે અમે એવો વિચાર કર્યો છે કે અત્યારે અમે ગાંધી ચીધ્યા માર્ગે જે આંદોલન કરતા હતા એ આંદોલન હવે અમારો એક કોઈ પણ વસ્તુનો તાગ કાઢવા સરકાર બેઠી છે અને આ તાગ અમારો અત્યાર સુધીનો અમને કાઢ્યો છે। અમે વારંવાર